ऐतिहासिक क्षण ऐतिहासिक अवसर के ज्यां कॉमनवेल्थની જે યજમાની છે તેનો અવસર અમદાવાદને મળ્યો છે। જે પ્રકારના સમાચાર આવ્યા कि 2029 में कॉमनवेल्थ जैसी ही बड़ी गेम्स वर्ल्ड पुलिस गेम्स के लिए भी भारत को यजमानी मिल चुकी है और 2030 के लिए कॉमनवेल्थ के लिए भी आज ओलंपिक कॉमनवेल्थ काउंसिल की जनरल असेंबली ने अनुमति दी है। मैं इस अवसर पर देश के सभी युवा एथलीट को बधाई देता हूं। ऐसी बड़ी स्कीम, ऐसी बड़ी स्पोर्ट्स हमारे देश के युवा एथलीट को अपॉर्चुनिटी देती है। देश का स्पोर्ट्स परफॉर्मेंस दिखता है। नेशनल और अंतर्राष्ट्रीय क्षेत्र में भारत की उभरती हुई स्पोर्ट्स ताकत का 2030 में हम सब लोग प्रत्यक्ष देख भी पाएंगे। सर, ओलंपिक को लेकर क्या कुछ तैयारियां, क्योंकि ये दूसरी बार ये गेम्स को लेकर 2036 में ओलंपिक को लेकर भी भारत पूरी तरीके से अपनी ताकत दिखा रहा है। आज के जो भारत को 2030 का कॉमनवेल्थ का अनाउंसमेंट, ये भारत की बड़ी स्पोर्ट्स टूर्नामेंट आयोजन करने की क्षमता का प्रतीक है। दोस्तों, 2030 में भारत अपना परफॉर्मेंस विशेष करके जब कॉमनवेल्थ की 100वीं एडिशन है, 100 साल की कॉमनवेल्थ गेम्स इंडिया में आयोजित हो रही है, इसलिए कॉमनवेल्थ भी उत्साहित है और हम भी ये यजमानी भारत को करने की अपॉर्चुनिटी मिली है, हमारे लिए भी गौरव की बात है। सर हरियाणा में एक खिलाड़ी की मृत्यु हो गई सर, उसको क्या कहना चाहेंगे? तो केंद्रीय प्रधान मनसुख मांडवियाने તેમનું નિવેદન કે 2030 પહેલા 2029 માં પણ વર્લ્ડ પોલીસ ગેમ્સનું આયોજન પણ ભારતમાં થવાનું છે। એટલે કે શ્રેણીબદ્ધ આખી ઇવેન્ટ છે। સૌથી પહેલા 29 માં વર્લ્ડ પોલીસ ગેમ્સ ને ત્યારબાદ 2030 માં ઐતિહાસિક કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં યોજાવાનું છે। એટલે કે સીધો જે રોડ મેપ છે તે રોડ મેપ ઓલિમ્પિક માટે સીધો તૈયાર થયેલો હોય તે જોવા મળી રહ્યું છે। જો આ તમામ મહત્વની ગેમ્સ છે તેનું સફળ આયોજન થાય છે તો ઓલિમ્પિક્સની યજમાની પણ ભારતને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। આપને જણાવી દઈએ, 2 વર્ષથી સતત સરકાર તરફથી એ તમામ પ્રયાસ કરવામાં આવતા હતા કે અમદાવાદના આંગણે આ પ્રકારની ગેમ્સ યોજાય અને તેનું જ પહેલું પગલું હતું કે ભારતમાં અને પણ અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમને વિકસાવવાનું અને એની સાથે જ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સેન્ટરને પણ તૈયાર કરવાનું એ પહેલું પગલું હતું। અને ત્યારબાદ જે પ્રકારે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ ક્ષેત્રે કરવામાં આવ્યું છે તે તમામને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ફેસિલિટીઝ અમદાવાદમાં મળે છે, કમ્પેરિઝન નાઇજીરિયાથી કરીએ તો અમદાવાદ તેના માટે વધુ સારું હોઈ શકે અને તેના માટે થઈને જ આ અવસર આપ્યો છે અમદાવાદ શહેરને। ગૃહપ્રધાન હર્ષ સંઘવી સતત પ્રયાસમાં હતા। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જે પ્રકારે મીટિંગ્સ થઈ, લંડનમાં પણ મીટિંગ્સ થઈ અને ત્યારબાદ 100 વર્ષની ઉજવણી કોમનવેલ્થ ગેમ્સની તેની યજમાની કરવાનો અવસર ગુજરાતને અમદાવાદને મળ્યો છે। આ સમાચાર ન ભૂતો ન ભવિષ્યથી, કારણ કે દિલ્હીમાં 2010માં આયોજન થયું ને ત્યારબાદ 20 વર્ષ બાદ ફરી એક વખત ભારતમાં આયોજન થાય છે। પરંતુ અગત્યનું ગુજરાત માટે એટલા માટે કારણ કે